કેમ છે મિત્રો? મજામાં. મારું નામ ચાર ગણે તમારો જોગો છે આપણી ચેનલ આરકે લાઈફસ્ટાઈલ વ્લોગ્સમાં. મિત્રો આપણે કાલના વ્લોગમાં કીધું હતું કે આપણે કાલ એક મોટો દિવસ છે, જેમ કે આજ એ દિવસ આવી ગયો છે ને આજનો વ્લોગ આપણે મૂકી દેવામાં આવ્યો છે. આ વિડીયો તમને કાલે જોવા મળશે અને આ વ્લોગ્સમાં તમને મારું રિઝલ્ટ જોવા મળશે. મિત્રો આપણું રિઝલ્ટ આવી ગયું છે, પરિણામ પત્ર ધોરણ 11નું. મિત્રો આપણે આપણું રિઝલ્ટ દેખાડી દઈએ. જો મિત્રો અહીંયા રેખો મિત્રો અત્યારે પવન બી એવો છે બહુ. જો તમને રિઝલ્ટ દેખાડી દઉં આપણું આમાં જ રેખો અહીંયા આવી ગયું મિત્રો. આ જોઈ લો વિષય ગુજરાતીમાં 100માંથી કુલ મિત્રો માર્ક આપણે 33 માર્ક લેવાના હોય. જોઈ લો બધી થોડોક પવન એટલે કુલ 33 માર્ક લેવાના હોય અને 33 માર્કમાંથી આપણા એટલા આવી ગયા છે. જો મિત્રો ગુજરાતીમાં 100માંથી 66 આવી ગયેલા છે. 66 અંગ્રેજીમાં 100માંથી લેવાનો હોય 33 આપણે આવી ગયા 58. અર્થશાસ્ત્રમાં 100માંથી 65, નામામાં 100માંથી 60, બીએમાં 100માંથી 63 અને એસપીસીસીમાં 100માંથી 73, આંકડાશાસ્ત્રમાં 100માંથી 58 અને ઈજી એટલે કે ઇલેક્ટ્રોનિક ગેજેટ ઉદ્યોગ એવો વિષય આવે એમાં 100માંથી 50 અને યોગ્ય શારીરિક શિક્ષણ ને એમાં પીટી ને એવું બધું. મિત્રો એમાં 100માંથી આપણે આવી ગયા છે 64 ને કુલ મિત્રોમાં છે 900. એમાં 9 વિષય આવે એટલે 900માંથી આવી ગયા છે આપણે 557 મિત્રો. આ મિત્રો આટલા તો બહુ શું લખેલું છે કુલ 9 વિષયમાંથી 9 વિષયમાં પાસ. આ મિત્રો આપણે બધા વિષયમાં પાસ થઈ ગયેલા છે અને 54 વિદ્યાર્થીઓમાંથી આપણે 19મા નંબરે પાસ થયેલ છે અને એકંદરે મેળવેલ ટકાવારી આપણે 61.89 એટલે કે 65% આવી ગયા છે આપણે. એટલે ગણાય મિત્રો એટલા બધા. તો શાળાના કુલ કાર્ય દિવસ એટલે કે 243 દિવસ આપણે ભણવા જવાનું, એમાંથી હું 241 દિવસ મિત્રો 2 દિવસ. મિત્રો હવે વેકેશન ખુલવાની તારીખ જો અહીંયા લખેલી છે 8/6/2026 સવારે 7 કલાકે અને પરિણામ પત્ર એટલે કે 2/6 એ તો આજની તારીખે મિત્રો. આવું આપણું રિઝલ્ટ છે. જોઈ લો મિત્રો આપણું રિઝલ્ટ છે, જોઈ લો. એટલે મિત્રો આપણું રિઝલ્ટ તો મારી રીતે મારું છે 62% હારા જ કહેવાય મિત્રો આપણા માટે. મારે 10મામાં આવી ગયા હતા 72.68% હતા મિત્રો 10મામાં બોર્ડમાં. તો આજકાલે બી 11 કોમર્સ છે એટલે થોડુંક થયું એટલે 60% આવી ગયા. તો એ માપે મિત્રો આપણા માટે સારા જ છે. અને ભાઈનું રિઝલ્ટ એ ઓલા ઘરે લઈ ગયો એટલે એ આવે એટલે ત્યારે હું દેખાડી દઈશ તમને એનું બી. અને મિત્રો આપણને જો અહીંયા જરીક પગમાં લાગી ગયું જો મિત્રો, અહીંયા જો અહીંયા લાગી ગયું બેલું ગહાણું હતું મિત્રો. જો અહીંયા બી થોડુંક છે અને અહીંયા હા જો મિત્રો અહીંયા દુખે તો છે અત્યારે, બહુ વાંધો નથી એટલું બધું કહાણું. જો અહીંયા લોહી પી બંધ નહોતું થતું કેટલી ઘડી. તો આ જો અહીંયા રિઝલ્ટ થોડુંક બહાર નીકળ્યું. પવન જ મિત્રો જો એટલો છે. ઘેટા બકરા અહીંયા બધા દોઈ છે, ઘેટા ને બકરાને દોવાય એના મિત્રો ઠંડો બહુ પવન છે. જોઈ લો આપણે જો અહીંયા નખ બક આગળ કાપી નાખ્યા આપણે. જો આ એક મિત્ર આ આંગળીનો નખ રાખવાનો બહુ શોખ મિત્રો મારા. જોઈ લો આ બધા તો આમ રેડી જોઈ. બાકી જો આમાં જો આજે તારીખે 3/5 આ 3/5/26 અને ડે છે આપણા ચેલેન્જનો 23. તમને વાત કહેવાની આપણે ક્યારેક વિડીયોમાં ગેપ આવી જાય તો મિત્રો થોડુંક ક્યાંક મારે જરૂરી છે કામ પૂરતું, કેમ કે અત્યારે 12મું છે એટલે થોડુંક કામ મને થાય છે કે ટાઈમની કટોકટી થાય છે, કેમ કે એ 12માનું બી બધું કરવું હોય, કામ હોય બધું ને પછી ને એવું બધું બનાવવાનું. જ્યારે કોઈ ઘરમાં હાજર હોય ત્યારે મારે વ્લોગ ના બનાવ્યો. અત્યારે નીચે બધા હાજર હોય એટલે હું ઉપર આવીને વ્લોગ બનાવું એટલે હજી તો આપણે એવું છે. એટલે ક્યારેક વ્લોગ ન આવે કે આપણું ચેલેન્જનો ભંગ થાય તો મેં મારી રીતેથી તો એટલે પ્રયાસ થાય એટલું તો હું કરી લેતો હોય. બાકી તો પછી ન થાય ત્યારે બીજા દિવસે હું એ કન્વર્ટ ને કન્સેપ્ટ બધું કન્ટેન્ટ બનાવો ને એવું બધું કરવાનું હોય, એમાં વાર લાગે થોડી. એટલે એવું થઈ શકે મિત્રો ક્યારેક. કે હમણાં મારે રિચાર્જ બી પૂરું થઈ ગયું હતું અને પાછો ફોન બગડી ગયો હતો. એના માટે 5 થી 6 દિવસમાં ચેલેન્જમાં આડું આવી ગયું હતું. અને મિત્રો આજે એક ખુશખબરી તમને દેવાની છે કે આપણને છે ને ઇકો શીખવાનું ચાલુ કરી દીધું છે. હા મિત્રો આપણા પહેલો જ મારો ફર્સ્ટ વ્લોગ જોઈશો ને ડાયરેક્ટ આપણે ઇન્જીસ વિડીયોમાં સૌથી પહેલાં વિડીયોની એંગલ જે આપણે મૂકીને એંગલ સૌથી પહેલાં એવડું મેં ઈકાનું રાખ્યું. એ આપણા કાકાનું ઈકો હોય એવડું મેં શીખવાનું મિત્રો ચાલુ કરી દીધું છે ફાઇનલી.
અને તમારો ભાઈ હજી 3 ગેર સુધી પૂગી ગયો. હજી પહેલી વાર મેં ખાલી બેહવા જઈએ મેં કંઈ કર્યું જ નહોતું અત્યાર સુધી. અને કાલે સાંજે મારા પપ્પા છે ને અહીંયા લઈ ગયા હતા, અહીંયા અમારા રસ્તે આવી તમને એ રસ્તો દેખાડું. ત્યાં જે હમણાં મને પીતા હતા એ કે તને નહીં આવડે ને ઓલું હે ને તને ડાયરેક્ટ ન દે. બધું કાંઈ વાંધો નહીં, વિશ્વાસ રાખો આમ આવડી જાય. હું જોતો જ તોય બેઠા હોય સાઈડમાં બેઠો હોય ત્યારે હું જોતો હોય કે કેવી રીતે પાડે ગિયર, કેટલો ક્લેજ કે ક્યાં બ્રેક મારવાની, બધું હું જોતો હોય. એટલે હજી મને પહેલી વાર જ આપી ને મિત્રો, પહેલી વારમાં જ હું હજી હાઈકીને ત્યાં હું 3 ગેર સુધી ભૂગી ગયો. પપ્પા કે હજી અત્યારે હાઈ છે ને આમ હરખો રસ્તો નથી, એ બાજુ કાંટા બાટા આગળ છે, એટલે પછી હવે પાછી બહાર કાઢીને ફેરવું હોય તે તને લઈ જઈએ કે હવે તને આવડી જાય કે 7-8 દિવસમાં. જો મિત્રો આપણે આ રસ્તેથી શીખાતું. જો આ રસ્તો ગયો અહીંથી શરૂઆત કરી હતી, અહીંયા પાછળ પંચાયત હતી અને આમ વાહે સુધી. જો મિત્રો આ ટાંકાને ઓલી બાજુ શમશાન સુધી ગયા હતા. ઇકો તો મિત્રો આપણને ફાવી જાય કેમ કે આપણે હાકી એટલે મજા